નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની રોમાંચક લવ સ્ટોરી. આઈઆઈટી મુંબઈ પવઈ સ્થિત આઈઆઈટી મુંબઈ જાણે કે એક સપનાનું સ્થળ. હજારો વિદ્યાર્થીઓની નજર આઈઆઈટી પર ચોંટી રહેતી કે એકવાર અહીંયા એડમિશન મળી જાય તો જીવનનું એક ધ્યેય પૂરું થાય. આવી આઈઆઈટી મુંબઈમાં માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષના બે આઈઆઈટીથી થોડે દૂર આવેલા હીરાનંદ નંદાની બગીચામાં સવારથી જ વહેલા આવી ગયા હતા. પોતાના માનીતા સ્થળે બાંકડા પર પૂર્વ દિશામાં એક ઘટાદાર ઝાડ નીચે એક બેન્ચ પર બેઠા હતા. હજુ તો સવારના 8 જ વાગ્યા હતા. વાતાવરણમાં એક નીરવતા વ્યાપેલી હતી. થોડાક સિનિયર સિટીઝન્સ વર્ષોથી જ વડાપાઉં ખાઈને વધારેલી ચરબી ઘટાડવા માટે જોગિંગ ટ્રેક પર જોગિંગ કરી રહ્યા હતા. બાંકડાની સામે જ એક નાનું તળાવ અને પથ્થરની કેડી અને ચોતરફ લીલીછમ લોન એક અદમ્ય તાજગીનો અહેસાસ કરાવતી હતી. બાંકડા પર બેઠેલા એ ફૂટડા યુવાનનું નામ શિશિર પટેલ અને એની અડોઅડ બેઠેલી યુવાનીનું નામ સંજના પટેલ. સંજનાને જોઈને તમે પહેલી નજરે જ થાપ ખાઈ જાવ કે આવા સાદા પિંક ડ્રેસમાં સુશોભિત યુવતી આઈઆઈટીમાં અભ્યાસ કરતી હોય. સંજના એકદમ સુંદર, એકદમ ગોળમટોળ ચહેરો, સહેજ ભરાવદાર હોઠ વગર લિપસ્ટિકે પણ એકદમ લાલચોળ. ચહેરાની ડાબી બાજુએ એક કાળો તલ, તેજસ્વી અને રહસ્યમય આંખો, સપ્રમાણ શરીરના રંગોને અનુરૂપ માઇલ્ડ રંગીન નેઇલ પોલિશ સંજનાની કુદરતી ખૂબસૂરતીમાં જરા હટકે વધારે કરતી હતી. સંજના રાજકોટના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ પટેલની એકની એક દીકરી હતી. બી. મેડિકલ રાજકોટની એક કોલેજમાંથી પૂરું કરીને એ અહીં માસ્ટર ડિગ્રી કરવા મુંબઈ આવી હતી. અઘરી ગણાતી ગેટની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને જ્યારે એણે આઈઆઈટી મુંબઈથી કોલ લેટર મેળવ્યો ત્યારે એ રીતસરની નાચી ઊઠી હતી. શિશિર પટેલ વડોદરાનો, એના પપ્પા વિશાલભાઈ એક જાણીતા વકીલ, વડોદરાની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગમાંથી બી. મેડિકલ કરેલું, તે પણ સખત મહેનત કરીને ગેટની પરીક્ષા પાસ કરીને આઈઆઈટી મુંબઈના ગેટમાં પગ મૂકવા સફળ થયો હતો. બસ આજે તેમનો આ છેલ્લો દિવસ હતો. પરીક્ષાઓ, વાઇવા બધું જ પૂરું થઈ ગયેલું. કાલથી જ સંજના અને તેના રસ્તા કાયમ માટે જુદા પડી જવાના હતા. જીવનમાં ફરીથી ક્યારે મળે કે ના મળે એ કશું જ નક્કી નહોતું. આજે બંનેને આખો દિવસ સાથે વિતાવવાનું નક્કી કર્યું હતો. શિશિર પોતાની સાથે 2 પાણીની બોટલ, એક બિસ્કિટનું પેકેટ, 200 ગ્રામ સિંગનું એક પેકેટ, એક બ્રિસ્ટોલનું આખું પેકેટ. આમ તો એ ક્યારેક જ બ્રિસ્ટોલ પીતો અને એ પણ એક જ, પણ આજ એ આખું પેકેટ પૂરું કરવાના મૂડમાં હતો. સંજના પોતાની માનીતી મગદાળના 2 પેકેટ લાવી હતી. એક મહેંદીનો કોન લાવી હતી. શિશિર આજે તેના ડાબા હાથ પર છેલ્લી વાર મહેંદી મૂકવાનો હતો. શિશિર ખૂબ જ સાદી મહેંદી મૂકતો. શિશિરના મમ્મી હંસાબેન બ્યુટી પાર્લર ચલાવતા અને જ્યારથી શિશિર સમજણો થયો ત્યારથી એની મમ્મીને મહેંદી મૂકતા જોતો. આમય માના ખોળામાં મળેલ વારસો આજીવન રહેતો હોય છે.
છેલ્લા 2 વર્ષથી એ અવારનવાર સંજનાને મહેંદી મૂકતો અને આમેય એની મૂકેલ મહેંદી સંજનાના હાથમાં ઓર ખીલી ઉઠતી અને દિલથી કરેલ કોઈ પણ કામ ખીલી જ ઉઠે. કાલે સાંજે જ કાફે મેંગાઈમાં કોફી પીતા પીતા સંજનાએ કીધેલું, "શીશુ, હવે કાલે આપણે જુદા થઈએ છીએ. પછી નક્કી નહીં જિંદગીના કેવા મોડ પર આપણે મળીએ કે પછી ના મળાય. એ પહેલાં હું તારી પાસે 1-2 વચન માંગુ છું. મને આશા છે કે તું ના તો નહીં જ પાડે." સંજના હંમેશા શિશિરને પ્યારથી શીશુ કહેતી. "બોલ સંજુ, તું કહે એટલા વચન આપવા માટે બંધાયેલો છું. ભલે આપણે જુદા થઈએ છીએ, પણ હું તો અહીંથી મેળવીને જ જાઉં છું. કોઈ અફસોસ નથી મને જુદા થવાનો. અફસોસ તો એને હોય કે જેણે ગુમાવ્યું હોય. અને માન કે મેં કશું ગુમાવ્યું હોય તો પણ એ અહીંથી જ મેળવેલું છે ને, તો એમાં અફસોસ શેનો? જીવનનો એક નવો પાઠ શીખીને જઈ રહ્યો છું. તારો પ્રેમ અને તારી યાદો જીવનભર યાદ રહેશે. અને એ પણ કુમારી સાથે. એક ચાલક બળ તરીકે તારો પ્રેમ મારામાં રક્તની જેમ વહેતો રહેશે." શિશિર પણ સંજનાને વહાલતી હંમેશા સંજુ કહેતો, "કાલે તું મને છેલ્લી વાર મહેંદી મૂકી દેજે. એ પણ ફક્ત ડાબા હાથ પર. બીજું કે તારું એંગેજમેન્ટ થાય ત્યારે તારી થનાર પત્નીને તું જમણા હાથ પર મહેંદી મૂકજે અને એનું તું ભરપૂર પ્રેમ કરજે. એ કેટલી ભાગ્યશાળી હશે કે જેને તારા જેવો સમજદાર યુવક પતિ તરીકે મળશે. અને હવે છેલ્લી વાત, આપણે બંને ક્યારેય એકબીજાને કોલ નહીં કરીએ. ક્યારેય નહીં, કોઈ પણ સંજોગોમાં નહીં. આપણે એકબીજાની ચિંતા પણ મનમાંથી કાઢી નાખીશું. બસ એકબીજાનો પ્રેમ કાયમ રહેશે." બોલતા બોલતા સંજના લગભગ રડી પડી. કોફી શોપના ટેબલ પર સંજનાના માથા પર હાથ ફેરવતો શિશિર સંજનાને સાંત્વના આપતો રહ્યો. થોડીવાર પછી બંને અલગ અલગ દિશામાં આવેલી પોતાની હોસ્ટેલ તરફ રવાના થયા. સંજના કેમ્પસમાં આવેલી હોસ્ટેલ 8D માં રહેતી હતી અને શિશિર કેમ્પસની લગભગ બહાર આવેલી હોસ્ટેલ 16માં રહેતો હતો. બંને ખૂબ જ પ્રેમ કરતા હતા એકબીજાને. એક જાતનો પ્લેટોનિક લવ કરતા પણ ઊંચો પ્રેમ. એવું પણ નહોતું કે એકબીજાના કુટુંબજનોને આ બંને સંબંધ પસંદ હોય. હકીકતમાં બંનેએ પોતાના કુટુંબમાં કોઈને પણ પોતાના આ પ્રગાઢ સંબંધોની વાત કરી પણ નહોતી. કોઈ વિરોધ પણ નહોતો. એના પ્રેમનો આખો કેમ્પસ અને પવઈનો સમગ્ર વિસ્તારથી માંડીને એલિફન્ટાની ગુફાઓ અને જુહુ ચોપાટીની ભીની ભીની રેતી પણ આ બંનેના એક પવિત્ર પ્રેમની સાક્ષી હતી. 2 વર્ષમાં આ બંનેએ આખી જિંદગી જીવી લીધી હતી. તો આ એવું તો શું બનેલું કે બંને હવે પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા અને કાયમ માટે જુદા થઈ રહ્યા હતા. એના માટે જવાબદાર હતો 2 વર્ષ પહેલાનો પ્રસંગ, જ્યારે સંજનાએ પોતાના પિતા પાસે IITમાં ભણવા માટે રજા માંગી. રાજકોટમાં પોતાના ઘરે એક સાંજે સંજનાએ એના પિતા ગોવિંદભાઈને કહ્યું. એના પિતા પોતાની લોખંડની ફેક્ટરી પરથી હજુ આવ્યા જ હતા. "પાપા, આજે કોલ લેટર આવ્યો મુંબઈથી. મને IITમાં એડમિશન મળી ગયું." "સરસ, પણ હવે આગળ ભણીને શું કરવું છે?" "આટલું બસ નથી. હવે તારા માટે એક યોગ્ય મૂર્તિઓ શોધીને તારા હાથ પીળા કરી દઉં." "એટલે ગંગા નહાયા
ઘણું મેળવ્યું છે જીવનમાં, હવે કશી જ ખેવના નથી. પણ પપ્પા, મારે હજુ આગળ ભણવું છે. પાપા, આઈઆઈટીમાં એડમિશન મેળવવું એ કઠિન છે. મને મળી ગયું છે, તો આ છેલ્લા 2 વર્ષ ભણી લેવા દો ને પપ્પા. પ્લીઝ, અત્યાર સુધી તમે મને કશી જ ના નથી પાડી. સંજનાએ લાગણીભીના અવાજે કહ્યું, ઓકે, પણ એ મુંબઈ શહેર તને ફાવશે ત્યાં? મને તારી પર ભરોસો છે, પણ હૈયું ના પાડે છે. હું તને રજા આપીશ, પણ તારે મારી એક શરત પાડવી પડશે. જો એ મંજૂર હોય તો તું ખુશીથી જા બેટા. જેટલું ભણવું હોય એટલું ભણ, મને કોઈ જ વાંધો નથી. ગોવિંદભાઈ ઊભા થયા. એની આંખમાં એક કડકાઈભરી ચમક વચ્ચે વેદના દેખાતી હતી. કઈ શરત પપ્પા? તમારી તમામ શરત મને મંજૂર છે, સંજના ખુશીથી બોલી ઉઠી. જવાબમાં ગોવિંદભાઈ કશું ના બોલ્યા. સંજનાનો હાથ પકડીને તે પોતાના બેડરૂમમાં ગયા. બેડરૂમની દક્ષિણ દિશામાં સંજનાની મમ્મી દેવિકાનો એક મોટો ફોટો હતો. પપ્પાએ લગ્ન પહેલા એ ફોટો પાડ્યો હતો. પોતે જ્યારે વર્ષ દિવસની હતી ત્યારે તેની મમ્મી મૃત્યુ પામી. એમ એના પપ્પાએ કીધેલું, બેટા, તારા મમ્મીના ફોટા તરફ જો, તારી જેવી એ જ સુંદર દેખાય છે ને? પણ બેટા, એની ખૂબસૂરતીની પાછળનો કદરૂપો ચહેરો દેખાય છે. ગોવિંદભાઈએ એક વેધક પ્રશ્ન કર્યો. ના પપ્પા, મને કશું ના સમજાયું. તમે મને માંડીને વાત કરો. સંજનાના શરીરમાં એક અજબ કંપારી છૂટી ગઈ. જે મમ્મીના ફોટાને એ વહાલથી જોતી એના વિશે પાપા આવું કેમ કહેતા હશે? એને ના સમજાયું. બેટા, જિંદગીના કેટલાક રહસ્યો ખોલવા જેવા હોતા નથી. અમુક રહસ્ય રહે એમાં જ ભલાઈ છે. પણ આજે હું તને આ રહસ્ય જણાવું છું. તારી મમ્મી અને મારા પ્રેમ લગ્ન થયેલા. મારા પિતાજીનો વિરોધ પણ હું મક્કમ હતો. હું અને તારી મમ્મી પણ કોલેજમાં સાથે ભણતા. એ વખતે પ્રેમ લગ્ન એ સમાજ અને કુટુંબ માટે આંચકા સમાન. 2 વર્ષ અમે દૂર રહ્યા. પછી પિતાજી સાથે સમાધાન થયું ને હું ને તારી મમ્મી અહીં આ બંગલામાં રહેવા આવી ગયા. 2 વર્ષ પછી તારો જન્મ થયો. તું સારા પગલાની હતી બેટા. તારા જન્મ પછી એક જ વર્ષમાં મારી કમાણી 3 ગણી થઈ. હું આનંદમાં હતો. તારી મમ્મીને હું ખૂબ જ ચાહતો હતો, ખૂબ જ. પણ જ્યારે તું 1 વર્ષની હતી ત્યારે તારી મમ્મી ઘરમાંથી મોટી રકમ લઈને મારી જ ફેક્ટરીના એક મેનેજર સાથે ભાગી ગઈ. એ મરી નથી ગઈ બેટા. પછી એનું શું થયું એ મને ખબર નથી. એક ચિઠ્ઠી મૂકતી ગઈ. લખ્યું કે મને અહીં ગૂંગળામણ થાય છે. તમારા કરતાં મને એ મેનેજર વધુ પ્રેમ કરે છે. હું એની સાથે જાઉં છું. મને ગોતતા નહીં. હું સંજનાને સાથે લઈ જાત, પણ એ ના પાડે છે એટલે નથી લઈ જતી. તમે સંજનાને ના સંભાળી શકો તો કોઈ અનાથાશ્રમમાં મૂકી દેજો. વિચાર કર બેટા, એક માં પોતાના પ્રેમ માટે પોતાની 1 વર્ષની કુમળી દીકરીને મૂકીને જતી રહે. આવો પ્રેમ હોય બેટા? આવો પ્રેમ? આ વાસના હતી, વાસના. મને નફરત થઈ ગઈ સ્ત્રી જાતથી. બસ તારે ખાતર જીવતો રહ્યો. મને ઘણું દબાણ થયું, બીજા લગ્ન કર. પણ હું ઝૂક્યો નહીં. કારણ એટલું જ, સગી માં તારી ના થઈ તો પારકી તો શું તારું ધ્યાન રાખે? ગોવિંદભાઈ રડી રહ્યા હતા. સંજના પણ પપ્પાના ખભા પર માથું નાખીને રડતી હતી. થોડી વાર પછી ગોવિંદભાઈએ કહ્યું, તારા માટે જીવી ગયો આ બાપ દીકરી. તારા માટે મેં આ ફોટો અહીં એટલા માટે જ રાખ્યો છે કે તને એ બાબતની ક્યારેય જાણ ના થાય કે તારી માં ખરેખર કેવી હતી. સગા સંબંધીને પણ મેં હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી દીકરીને કોઈ આ વાત ના કરશો, કારણ કે
એ આખરે એની માં છે. પણ આજે મારે તને એ વાત કહેવી પડે છે. એ મારી મજબૂરી છે. તારે મને વચન આપવું પડશે કે તું તારી જાતે તારો જીવનસાથી નહીં શોધે. તારા જીવનસાથીની પસંદગી મારા હાથમાં હશે. આડકતરી રીતે કે સીધી રીતે એ નિર્ણય તારે લેવાનો જ નથી. દરેક રૂપાળી વસ્તુ દગાબાજ હોય છે એવી ગ્રંથિ મારા મનમાં છે. તારી માં પણ રૂપાળી ને એ પણ દગાબાજ નીકળી. અંતે હવે મારે જોવું છે કે તારામાં કયો વારસો ઉતર્યો છે. મારો વારસો કે તારી માનો વારસો. હું એ વખતે તો તારી ખાતર જીવી ગયો. પણ જો તું મારું વચન નહીં પાળે તો હવે હું જીવી નહીં શકું. તને મોટી કરવામાં મેં જાત ઘસી દીધી છે બેટા. તને કદાચ આ નહીં ગમે. નાનપણમાં તું ખૂબ જ જીદી હતી. તારી દરેક જીદ મેં પૂરી કરી. હવે મારી આ પહેલી અને છેલ્લી જીદ છે. હવે હુંય જોઉં કે મારી આ જીદ બાબત મારી દીકરી શું કહે છે. ગોવિંદભાઈએ જીવનભરની બળતરા આજે કાઢી. સંજનાએ આંસુ લૂછ્યા, ચહેરો મક્કમ કર્યો. બાજુમાં પડેલું સ્ટૂલ લાવીને દિવાલને અડીને મૂક્યું અને તેની માથે ચડીને એની મમ્મીનો ફોટો ઉતાર્યો અને કહ્યું, આ ઘરમાં હવે આ ફોટાને પણ સ્થાન નથી અને હું તમને વચન આપું છું કે મારા માટે તમને યોગ્ય લાગે તે પસંદ કરજો. હું તમારી આજ્ઞા માનીશ. પાપા, તમે ચિંતા ના કરો. હું લવ મેરેજ નહીં કરું. વિશ્વાસ આપું છું. એક દીકરી બાપને વિશ્વાસ આપે છે. સંજનાએ પિતાના બંને હાથ પોતાના હાથમાં લીધા અને સંજના આઈઆઈટી મુંબઈમાં આવી. આઈઆઈટી મુંબઈ કહેવાય છે કે અહીં ઇજનેરો પેદા થાય છે. પણ તમે એવું વાતાવરણ જુઓ તો તમને સમજાય કે અહીં દિલનો પણ વેપાર થાય છે. અહીં આવો એટલે તમારું અંગ્રેજી પાકું થઈ જાય અને પછી અંગ્રેજી ઇરોટિકા વાંચીને અહીં પ્રેમના નામે મુક્ત વાતાવરણ અને આધુનિક તમને ભરડો લઈ જાય. કેમ્પસ એટલે જાણે સવેર વિહાર. સેમિસ્ટર પ્રમાણે અહીં જોડીઓ બદલાઈ જાય. પહેલા સેમમાં શરૂ થયેલા સંબંધો છઠ્ઠા સેમમાં આવતા બ્રેકઅપ થઈ જાય. જેટલી ઝડપે બ્રેકઅપ થાય એટલી ઝડપે ટાઈઅપ પણ થાય. દિલ રોજ ઢગલાબંધ તૂટે અને ઢગલાબંધ ઝડપે દિલ પાછું સંધાઈ પણ જાય. વિકૃતિને સ્વીકૃતિ મળે એટલે પ્રકૃતિ ખતરામાં પડે અને કહેવાતા વિચારકો અને બૌદ્ધિકો આને એક નવા સમાજ જીવનનું નામ આપે. લાગણીને નામે એકબીજા સંબંધોને ઢોલી ખાય. એક બિંદાસ વાતાવરણ. આવી મોટી મોટી કોલેજોમાં સંજના અઠવાડિયામાં જ કંટાળી ગઈ. પણ જળકમળવત રહીને તે આ બધાથી ટેવાઈ ગઈ. પોતે જે હોસ્ટેલમાં રહે ત્યાં શરૂઆતમાં થોડી તકલીફ થઈ, પણ પછી એણે પોતાનામાં જ મસ્ત રહેવાનું નક્કી કરી નાખ્યું. ક્લાસરૂમમાં એ ફટાફટ જવાબો આપે. 2 જ મહિનામાં એણે અલગ સ્થાન જમાવી દીધું. કેમ્પસમાં લગભગ એ ક્યાંય ના હોય. પોતાની હોસ્ટેલમાં એ વાંચતી હોય. એની રૂમમાં એક ગુજરાતી છોકરી હતી, તૃપ્તિ નડિયાદની વતની. એકદમ દેખાવડી તો નહીં પણ જોવી ગમે. શરૂઆતમાં તૃપ્તિ ફ્રેન્ડશીપની ઓફર્સ લાવે પણ સંજના ઘસીને ના પાડી દે. વળી સંજનાએ રૂમનું કામ બધું ફટાફટ કરી નાખે. રૂમ એકદમ ચોખ્ખો રાખે એટલે કામની આળસુ તૃપ્તિને શાંતિ થઈ ગઈ. બેય અલગ વિચારધારા પણ જોડી જામી ગઈ. પછી તો રોજ ડે આવે, ચોકલેટ ડે આવે. સંજનાને ઇમ્પ્રેસ કરવા માટે લાઈન લાગે પણ સંજના કોઈને કોઠું ના આપે. શિશિરની ઓળખાણ લાઇબ્રેરીમાં થઈ. પહેલી નજરે જ શિશિર સંજનાને સારો લાગ્યો. 15 દિવસ પછી વાતચીત થવા લાગી.
એમાં આવ્યો વેલેન્ટાઇન ડે. પહેલીવાર કેમ્પસમાં સંજનાને શિશિરે પ્રપોઝ કર્યું. અસલ ફિલ્મી અંદાજમાં, હાથમાં ગુલાબ અને સહેજ ઝૂકીને કહ્યું, બી માય વેલેન્ટાઇન. પછી શું કરવાનું વેલેન્ટાઇન? સંજના આવો પ્રશ્ન કરશે એવી અપેક્ષા તો શિશિરને હતી જ નહીં. બસ સાથે ફરીશું, એન્જોય કરીશું, 2 વર્ષ મોજમાં ગાળીશું. શિશિરે થડકાર સાથે જવાબ આપ્યો. એની પછી શું? સંજનાએ બાઉન્સર ફેંક્યો. પછી યોગ્ય લાગે તો પરણી જઈશું. શિશિરે જવાબ આપ્યો. અને ના યોગ્ય લાગે તો? સંજનાએ કહ્યું. તો જુદા પડી જવાનું. શિશિર બોલ્યો. કડકડતી ઠંડીમાં પણ હવે શિશિરને પરસેવો વળતો હતો. અંજના કરતા ભેગા જ ના થઈએ તો ના જીવી શકાય. હવે આનો જવાબ નહોતો શિશિર પાસે. તૃપ્તિ હસીને બેવડ વળી ગઈ. શિશિર રવાના. ગુલાબ ત્યાં જ પડ્યું રહ્યું. અઠવાડિયા સુધી તો શિશિર એમની સામે જ ના મળ્યો. સંજનાએ જોયું કે બધા પાછા એકબીજા સાથે ગોઠવાઈ ગયા હતા. કેમ્પસની કેન્ટીનમાં પણ લગભગ જોડીઓ બેઠેલી જ હોય, પણ શિશિર તો મહિના સુધી એકલો જ દેખાયો. ના કોઈ સાથે કેમ્પસમાં કે ના કોઈ પાર્ટીમાં જાય. સંજનાને ખૂબ દુઃખ થયું. એને સાંજે અનુભવ્યું કે આવું વર્તન નહોતું કરવું જોઈતું. થયું. એક દિવસ સંજના પવઈમાં આવેલી ડી-માર્ટમાં સંજના શોપિંગ કરવા ગઈ અને બીજા ફ્લોર પર શિશિર મળી ગયો અને સંજનાએ કહ્યું કે તારી સાથે વાત કરવી છે. બંને નીચે આવેલા રેસ્ટોરન્ટમાં બેઠા અને બધી વાત કરી કે એના પપ્પાએ એને કેવું વચન આપ્યું છે. શિશિર બોલ્યો, મને ફક્ત પ્રેમ છે તારી પ્રીતિ. ફક્ત તને જોઈને જીવી જઈશ. આ વાત સંજનાને ગમી, પણ તોય એને દલીલ કરી. પણ એવા સંબંધોનો શું મતલબ કે જેને પરિણામ પહેલેથી જ ખબર હોય? પણ દરેક સંબંધમાં મતલબ શું કામ લાવવો એ જરૂરી તો નથી જ. હવે શિશિર યર્ક ફેંકતો હતો, પણ તોય અંતે તો દુઃખી થવાનું ને? તો હાથે કરીને શા માટે દુઃખી થવાનું? સંજના મૂંઝવણમાં બોલી. પણ અત્યારે તો તારો આત્મા દુખ્યો ને એટલે જ તો તે મારી સાથે વાત કરીને. લાગણી એવી વસ્તુ છે કે એ એક વખત ઉગે પછી એને કોઈ ના પૂગે. બંનેની ભાષા હવે ઓરિજિનલ ગુજરાતી થઈ ગઈ. બંને ઉઠ્યા હસીને અને સાથે ચાલતા થયા. અને પછી વાતચીતો વધવા લાગી. એક અદ્ભુત પ્લેટોનિક લવ જન્મી ચૂક્યો હતો બંને વચ્ચે. પણ એનું કોઈ જ દુઃખ નહોતું. એક રીતે તમે આને ઓર્ગેનિક લવ કહી શકો કે જેની લગભગ કોઈ જ સાઇડ ઇફેક્ટ નહોતી. બંનેની જિંદગી સરસ રીતે ચાલતી હતી. બસ ક્યારેક બંને હાથ પકડીને ચાલતા હોય અથવા અડીને બેઠા હોય એકબીજાને. આ પ્રેમમાં ફક્ત લાગણી જ હતી, કોઈ જ માંગણી નહોતી. દિવસે બંને સાથે જ હોય. કેમ્પસમાં સૌથી વધુ આ ભાગ્યશાળી જોડી હતી જે ક્યારેય ઝઘડતી નહીં, એકબીજાના મોબાઈલ ક્યારેય ચેક નહોતી કરતી, એકબીજા પર તેઓ ક્યારેય હક જમાવતા નહીં. તેમ છતાં એકબીજાના દિલ પર એક મજબૂત બંધન બંધાઈ ગયું હતું. બંનેના મોબાઈલ ફોનની બેટરી 4 દિવસ સુધી ચાલતી હતી. ઘર સિવાય આ બંને ક્યાંય કોલ કરતા નહીં, કોઈના કોલ પણ આવતા નહીં. 1-2 દિવસની રજા આવે ત્યારે સંજના અને શિશિર સાંજ સુધી ફરી લે, પણ આ 8 વાગ્યે તો એ પોતાની હોસ્ટેલ પર જ હોય. હોસ્ટેલ પરની રેક્ટર શાંતાબાઈ પણ કહેતી કે સંજના જેવી સંસ્કારી છોકરી મેં મારા જીવનમાં જોઈ નથી. હવે તૃપ્તિ સાથે એક છોકરો ગોઠવાયેલો, નામ એનું પારસ પટેલ. સંજના અને શિશિર માટે
ભાગે દિવસનો સમય સાથોસાથ જ ગાળે. એક દિવસ તેઓ પવઈ ઉદ્યાનમાં ફરતા હતા. રજાનો દિવસ હતો. ઘણા વિદ્યાર્થીઓ ત્યાં હતા. સહુ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. અચાનક જ શિશિરે પૂછ્યું, આ લોકો જે રીતે જીવન જીવી રહ્યા છે, એ સાચું કે આપણે જે રીતે જીવી રહ્યા છીએ એ સાચું? પવઈ ઉદ્યાનમાં ઘણા પ્રેમી પંખીડા પ્રેમ ગોષ્ઠીમાં મશગુલ હતા. એ એમની રીતે સાચા હોઈ શકે. આપણે આપણી રીતે સાચા હોઈ શકીએ. આ સંપૂર્ણ સમસ્યા છે ને એ સાચા ખોટાની જીદને જ કારણે જ થાય છે. લોકો પોતાની જાતને ઊંચી અને મોડર્ન દેખાડવા માટે એ જ અનુકરણનો આશરો લે છે. એને ગમે એ કરે, આપણને જે ગમે એ આપણે કરવાનું. સંજના બોલીને શિશિરની આંખોમાં જોયું. બંને તે દિવસે ઘણું રડ્યા. આખા પવઈ લેકનું ચક્કર મારી લીધું. અલક-મલકની વાતો થતી હતી. એકબીજાની વાતો સાંભળવામાં જ આખો દિવસ જતો રહ્યો. પછી તો એલિફન્ટાની ગુફાઓ જોઈ આવ્યા. જુહુ બીચની પાઉંભાજી સાથે ખાઈ આવ્યા. સમય સતત અને સડસડાટ પસાર થતો હતો. 2 વર્ષ પૂરા પણ થઈ ગયા. એક વગર કીધે પ્રેમનું આવરણ બંનેના દિલ પર ઘર કરી ગયું હતું અને આજે છેલ્લો દિવસ હતો. કાલે નક્કી થયા મુજબ આજે શિશિર સંજનાના હાથમાં મહેંદી મૂકવાનો હતો. સંજનાએ મહેંદીનો કોણ કાઢ્યો. શિશિરને આપીને તે તેની સામે જોઈ રહી. શિશિર હળવું હસ્યો. કોન આગળની બાજુથી તોડીને સંજનાનો ડાબો હાથ હાથમાં લીધો અને મહેંદી મૂકવાની શરૂઆત કરવાનો જ હતો ત્યાં જ સંજના બોલી, એક મિનિટ શિશિર, ચાલ આપણે મળી લઈએ. મહેંદી મૂક્યા પછી આને સુકાતા વાર લાગશે અને પછી કાલે તો આપણે નથી મળવાના ને? એમ કહીને સંજના શિશિરને ભેટી પડી. બંનેના અંતરમાં દુઃખની સાથે સાથ એક દિવ્ય આનંદ હતો. 2 વર્ષમાં છૂટા પડતી વખતે તેઓ મળી રહ્યા હતા અને એ પ્રથમ વખત થોડી વાર રહીને સંજના અને શિશિર છૂટા પડ્યા અને શિશિરે મહેંદી મૂકવાનું શરૂ કર્યું. મહેંદીની એક એક ડિઝાઇન સાથે એને સતત 2 વર્ષની ઘટનાઓ યાદ આવતી હતી. સંજનાને સથવારે તે ઘણી બધી બાબતોમાં ઘણું બધું શીખ્યો હતો. મિત્રતાની ઉપર પણ એક સંબંધ હોય છે અને એ સંબંધ કે જેના સહારે હવે એ ગમે એવા પડકારો પણ ઝીલી લેવા મક્કમ થઈ ગયો હતો. એના માટે આ નાની સૂની બાબત તો નથી જ. દિલ રેડીને એણે મહેંદી મૂકી અને મનોમન એક પ્રાર્થના પણ કરતો ગયો કે એની સંજનાને ભગવાન સદા સુખી રાખે અને એટલું સુખ આપે કે મારી યાદ પણ ના આવે. સંજના મહેંદી મૂકતા શિશિરના ચહેરાને જોઈ રહી હતી. કેટલો અલગ લાગતો હતો આ શિશિર. કોઈ ભાગ્યશાળી યુવતીને જ જીવનસાથી તરીકે મળશે આ શિશિર. 2 વર્ષના સમયગાળા દરમિયાન ક્યારેય એણે સંજનાની ઈચ્છા વિરુદ્ધ કોઈ પગલું ભર્યું કે નથી એને સહેજ પણ દુઃખી કરી. દરેક ચોખવટ કરી દીધા પછી પણ તે પોતાની સાથે ટકી રહ્યો. સંજના ખાતર તેણે ઘણી છોકરીઓની મિત્રતા ટુકરાવી દીધી હતી. પોતાને તો પાપાની સામે લીધેલું વચન નડતું હતું, પણ શિશિરને તો ક્યાં કોઈ બંધન હતું. તેમ છતાં પોતાને ખાતર એણે પોતાના અરમાનોનો ભોગ આપ્યો ને? શું આ જ પ્રેમ કહેવાતો હશે? મહેંદી મુકાઈ ગઈ. એકદમ ઝીણી અને અલગ જ ડિઝાઇન ઉપસી આવી. આ વખતે મહેંદીમાં ડાબા હાથ પરની મહેંદીને જોઈને સંજના હમણાં હાથમાં ઈર્ષા આવતી હોય એમ લાગ્યું. એક છેલ્લી ઈચ્છા છે મારી, શિશિર બોલ્યો. બોલ, તારી એ ઈચ્છા હું પૂરી કરી શકાય એમ હશે તો પૂરી કરીશ. સંજના બોલી, તારા આ મહેંદીવાળા હાથનો એક ફોટો લેવો છે જીવનભર માટે. બસ આ જ ઈચ્છા સંજનાને
શિશિરે કહ્યું અને એણે ડાબા હાથનો ફોટો લીધો. એક કાગળમાં નાસ્તો ભેગો કર્યો અને એક બિસ્કિટ ઉઠાવીને એણે સંજનાના મોંમાં મૂક્યું. છેલ્લા 6 માસથી સાથે નાસ્તો કરતી વખતે અથવા તો જમતી વખતે શિશિર હંમેશા પ્રથમ કોળિયો સંજનાને ખવડાવતો અને પછી બંને જણા પોતાની રીતે ખાઈ લેતા. નાસ્તો પૂરો થયો વધ્યો એ નાસ્તો સાથે લીધો. એક પાણીની બોટલમાં પાણી પૂરું કરીને વધેલી બોટલ સાથે લઈને હાથમાં હાથ પરોવીને તેઓ ચાલતા થયા. આજ તેઓ રામબાગ પવઈ તરફ ઘૂમી વળ્યા. આજે પહેલી વાર સાંજનો શિશિર હોસ્ટેલ સુધી છોડવા ગયો. ઘડીક ઊભા રહ્યા દરવાજા પાસે. છેલ્લી વાર બંને એકબીજાને લવ યુ કીધું અને એકબીજાને શુભેચ્છા પાઠવી અને સરળ નયને છૂટા પડ્યા. એ જ રાતે શિશિરે મુંબઈ છોડી દીધું. બાંદ્રા જયપુર ગાડીમાં એ વડોદરા જવા રવાના થયો. ગાડીમાં બેસીને તેણે સંજનાનો કોન્ટેક્ટ નંબર મોબાઈલમાંથી કાઢી નાખ્યો. ફક્ત પેલો મહેંદીવાળો હાથનો ફોટો જ રાખ્યો. બાકીના બધા જ ફોટા એણે રિમૂવ કરી નાખ્યા. સવારે 8 વાગ્યે એ બરોડા પહોંચ્યો. આખી રાત એ ડબ્બામાં જાગતો રહ્યો. સંભારણા વાગોળતો રહ્યો. સંજનાની ગાડી બીજા દિવસની સાંજની હતી. સવારે ગોવિંદભાઈ એમને લેવા ગયા હતા. સંજનાએ પાપાને એની કોલેજ બતાવી. શાંતાબાઈ સાથે ઓળખાણ કરાવી. શાંતાબાઈએ સંજનાના ખૂબ જ વખાણ કર્યા અને સાંજે સંજના પપ્પા સાથે રવાના થઈ. આવી ત્યારે કશું નહોતું અને જ્યારે જઈ રહી છે ત્યારે જીવનના સૌથી શ્રેષ્ઠ એવા 2 વર્ષનો શિશિરનો સ્નેહ સાથે લઈને જઈ રહી હતી. અને આમેય માણસ શું ગુમાવ્યું કરતાં અત્યાર સુધીમાં શું મેળવ્યું એની જ યાદી કરે તો દરેકની જિંદગી એક વસંત બની જાય. રાજકોટમાં સંજના 2 દિવસ બધી બહેનપણીઓને મળી. આજી ડેમની મુલાકાત લીધી. દરેક સમયે શિશિર એની સાથે જ છે એવો એને અહેસાસ થયો. સંજના અંદરથી જ ખૂબ જ ખુશ હતી. 2 દિવસ પછી ગોવિંદભાઈએ કહ્યું, અમદાવાદ મારા એક મિત્ર છે એમને મેં વાત કરી છે. એના ધ્યાનમાં એક યુવાન છે. કાલે આપણે અમદાવાદ એ યુવાનને જોવા જઈએ છીએ. મેં 2 વાર એ યુવાનને આડકતરી રીતે જોયો છે. મને તો છોકરો સારો લાગ્યો છે, પણ તને પસંદ પડે તો હવે તારા હાથ પીળા કરી દેવા છે. ઓકે પપ્પા, કાલે આપણે જઈશું. હિચકિચાટ વિના સંજનાએ કહ્યું અને પાછા બાપ દીકરી બીજી વાતોમાં વળગી ગયા. બીજે દિવસે સવારે તેઓ વહેલાસર અમદાવાદ જવા નીકળ્યા. બપોર સુધીમાં તો તેઓ બાપુનગર પહોંચી ગયા. બાપ દીકરીનું ઉષ્માભેર સ્વાગત કર્યું. સંજના પહેલી જ વાર અહીંયા આવી હતી. એ લોકો કલાક સુધીમાં આવી જશે, પાપાના મિત્ર બોલ્યા. સંજના ઘરના સભ્યો સાથે અંદરના રૂમમાં ગઈ. થોડી વાર પછી એ લોકો આવી ગયા. ગોવિંદભાઈ બધાને મળ્યા અને પછી અંદરથી સંજનાએ એને કહેવામાં આવ્યું કે તું ચા લઈને જા, મહેમાનોને અને મૂર્તિયાને પણ જોઈ લે, પછી તમે લોકો વાત પણ કરી લેજો. સંજના ચા લઈને આવી, મૂર્તિઓ જોયો અને એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. હાથ ધ્રુજ્યો અને ગોવિંદભાઈ તરત જ ઊભા થયા, નહીતર સંજનાના હાથમાંથી ચાની ટ્રે પડી જાત. ગોવિંદભાઈ બોલ્યા, આવ બેટી, હું તને મારી પસંદની ઓળખ કરાવું. આ છે વિશાલભાઈ પટેલ, આ તેમના પત્ની હંસાબેન અને આ તેમનો પુત્ર શિશિર પટેલ. સંજના હજુ સુધી માની જ શકતી નથી કે આ સત્ય છે કે ભ્રમ. અને ગોવિંદભાઈ બોલ્યા, બેટા, હવે હું રહસ્ય ખોલું જ છું. તું મુંબઈ ગયા પછી મેં મારી રીતે તારી પાછળ તપાસ કરાવી. ખાનગી રીતે તારા હોસ્ટેલના રેક્ટર શાંતાબાઈ મને બધી જ માહિતી પૂરી પાડતા અને એણે મને શિશિર બાબતે પણ વાત કરી. હું મુંબઈ આવીને શિશિરને 2 વખત જોઈ ગયો અને ખબર પણ ના પડે એમ જ, કારણ કે તું શાંતાબાઈને બધી જ વાત કરતી હતી ને. મને છોકરો યોગ્ય લાગ્યો. વડોદરા એમનું બેકગ્રાઉન્ડ જાણ્યું અને હજુ 2 મહિના પહેલાં જ હું વિશાલભાઈ અને હંસાબેનને મળ્યો. એમને બધી વાત સમજાવી.
એ રાજી થયા, પણ મેં તેમને વચનમાં લીધા કે મારે મારી છોકરી શું કરે એ જોવું છે. એ મારા પર ગઈ છે કે એમની મમ્મી પર એ ચેક કરવું છે. તમે લોકોએ કદાચ જાતે લગ્ન કરી લીધા હોત ને તોય અમને તો વાંધો હતો જ નહીં. અમે તો તમારી વિગતો જાણીને આનંદ થતા હતા. પણ મને ગર્વ છે બેટા કે તે તારા અરમાનોની કુરબાની આપવાની તૈયારી બતાવી, પણ મને આપેલ વચનને તું વળગી રહી. અને આ શિશિર તો બેટા તારી કરતા સવાયો નીકળ્યો. એના પપ્પાએ કાલે રાતે જ એને ઘણું બધું પૂછ્યું કે કોઈ સારી છોકરી હોય તને ગમતી હોય તો શરમાતો નહીં. આપણે એના મમ્મી પપ્પા પાસે જઈએ. તારી કોઈ પસંદ હોય તો કહી દેજે. પણ એ કશું જ ના બોલ્યો. પછી મોડેથી અમે બેય વેવાઈઓએ વાત કરી અને કીધું કે હવે મોડું નથી કરવું, એટલે સગપણ નક્કી કરવા જ આપણે આવ્યા છીએ. ને તારી જેમ આ શિશિરને પણ છેક સુધી ખબર જ નહોતી કે કંઈ છોકરીને જોવા જવાનું છે. ખરેખર તમારો બેયનો સ્નેહ અદ્ભુત છે. અને આવો પ્રેમ હોય એકબીજાને તો જ પ્રેમ લગ્ન કરાય, બાકી મારી જેવી ભૂલ બીજાએ ના કરાય. મને તમારા બંને પર ગર્વ છે કે તમે તમારી મર્યાદાને ઓળંગી નથી. બધાના ચહેરા ખીલી ઉઠ્યા. શિશિર અને સંજના બધાને મળ્યા, પગે લાગ્યા. હરખના આંસુ હતા. જીવનમાં ક્યારેય ના થઈ હોય એટલી ખુશી થઈ. બધા ત્યાં રોકાયા. સાંજે સાંજના અને શિશિર કાંકરિયા ફરવા ગયા. અચાનક જ શિશિરે કહ્યું, હું 10 મિનિટમાં આવું. અને એ જતો રહ્યો. 10 મિનિટ પછી શિશિર આવ્યો. એના હાથમાં મહેંદીનો કોન હતો. તે કહ્યું હતું ને કે જે છોકરી સાથે તારું સગપણ થાય એના જમણા હાથે મહેંદી મૂકજે. લાવ તારો જમણો હાથ. સંજના એને વળગી પડી અને એ સાંજે શિશિરે સંજનાને કાંકરિયાની પાળે મહેંદી મૂકી. જમણા હાથે મહેંદી મૂકી. ડાબા હાથ પરની મહેંદી પણ હતી. સંજનાના બંને હાથો મહેંદીથી શોભતા હતા. મોડી રાત સુધી તેઓ બેઠા રહ્યા. આજ તેઓ પહેલીવાર રાતના 8 પછી મળ્યા હતા. દુનિયાના ભાગ્યશાળી યુવક અને યુવતી હતા. સંજનાના બંને હાથમાં મહેંદી એક પવિત્ર પ્રેમની જેમ શોભતી રહી હતી.